કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ધીરજના ફળ મીઠા હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ધીરજ, પેશન્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે દરેકમાં ધીરજ નથી હોતી, પરંતુ ધીરજથી બધું પ્રાપ્ત કરી શકાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે ધીરજની છે, પેશન્સની છે. આજની આ ભાગદોડવાળી દુનિયામાં આપણે સૌ લોકો ભાગદોડમાં જ પડ્યા છીએ. આજની આપણી આ જે પેઢી છે એકદમ ફાસ્ટ રિઝલ્ટવાળી છે, ક્વિક રિઝલ્ટવાળી છે. આજે કર્યું અને તરત જ પરિણામ મળી જવું જોઈએ, પરંતુ આ બધી ભાગદોડમાં આપણે જે ક્વોલિટી છે, જે શ્રેષ્ઠ થવું જોઈએ, તેની સાથે આપણે ચેડા કરીએ છીએ, તેની સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. અને પછી જ્યારે પરિણામ આવે છે ત્યારે આપણા ધાર્યા પ્રમાણે નથી આવતું. બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ તે બેસ્ટ કરીએ, શ્રેષ્ઠ કરીએ, સર્વોત્તમ કરીએ, અને પછી પરિણામ માટે ઉપરવાળા ઉપર છોડી દઈએ. અને આગળનું આપણું જે કંઈ કામ હોય તેની ઉપર આપણું ધ્યાન ફોકસ કરીએ અને કામ કરતા રહીએ અને ધીરજ રાખીએ. પરિણામ જ્યારે આવવાનું છે ત્યારે આવશે જ, પરંતુ જો આપણે પરિણામને ધ્યાન રાખીને બેસી રહીશું અને આગળ કામ નહીં કરીએ તો આપણું આગળનું કામ સફળ થશે. આપણે આગળ જેટલા જોરથી, જેટલા ખુશથી આપણે પહોંચવું છે ત્યાં આપણે નહીં પહોંચી શકીએ. તો ફક્ત એટલી જ છે કે આપણાથી જે કંઈ બેસ્ટ થતું હોય, શ્રેષ્ઠ થતું હોય, સર્વોત્તમ થતું હોય તે કરવાનું છે. પરિણામ માટે રાહ નથી જોવાની. પરિણામ જ્યારે આવવાનું છે ત્યારે જ આવશે. આપણાથી જે કંઈ થતું હોય તે આગળ જે પણ આપણને મળ્યું હોય તે શ્રેષ્ઠ કરવાનો ફરીથી પ્રયાસ કરવાનો અને આવી જ રીતે કરતા રહેવાનું. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે જે કંઈ પરિણામ વિચાર્યા હશે તેનાથી પણ સારા પરિણામ આવી શકે છે. તો ફક્ત વાત એટલી જ છે કે ધીરજ રાખતા શીખવાનું છે, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે, જે આપણે બધા લોકો જ જાણીએ છીએ તો તેને અમલમાં મૂકવાનું છે. થેન્ક યુ.